સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 ભારતનું પ્રથમ સંપૂર્ણપણે એઆઈ સંકલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ. તેની પાછલી બે આવૃત્તિઓની સફળતા બાદ વધુ વ્યાપક અને નવીનતા કેન્દ્રિત ફોર્મેટ સાથે જાહેર થવા જઈ રહ્યો છે. છેલ્લા સિઝન્સમાં 350થી વધુ સ્ટાર્ટઅપ્સ, 260થી વધુ રોકાણકારો, 24,000થી વધુ મુલાકાતીઓ અને 87 કરોડથી વધુ એલઓઆઈ હસ્તાક્ષર થયા હતા. સાથે જ અશનીર ગ્રોવર, સોનુ સૂદ, સંદીપ એન્જિનિયર, સ્નેહ દેસાઈ, ચિરંજીવ પટેલ, હિરવ શાહ અને ડોક્ટર રાજુલ ગજ્જર જેવા જાણીતા વક્તાઓએ ભાગ લીધો. 2025ની ત્રીજી આવૃત્તિમાં ટેકનોલોજી, ફિનટેક, ટકાઉપણું, કૃષિ, સર્જનાત્મક ઉદ્યોગો અને ઉભરતા ક્ષેત્રોમાં 106 ઇનોવેશન સ્ટોલ રજૂ થશે. આ 2 દિવસીય કાર્યક્રમમાં હજારો સ્થાપકો, રોકાણકારો, વિદ્યાર્થીઓ અને ઇકોસિસ્ટમ લીડર્સ હાજરી આપશે તેવી અપેક્ષા છે, જે ગુજરાતને ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતા માટેના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે. આ વર્ષની આવૃત્તિ અસરકારક નેટવર્કિંગ, ક્યુરેટેડ શિક્ષણ અનુભવો અને ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સ માટે વ્યૂહાત્મક વ્યવસાયિક સંવાદોને કેન્દ્રિત કરીને યોજાશે. ફેસ્ટમાં એઆઈ આધારિત મેચ મેકિંગ સિસ્ટમ રજૂ થશે, જે સ્ટાર્ટઅપ્સને સંબંધિત રોકાણકારો અને માર્ગદર્શકો સાથે અર્થપૂર્ણ અને લક્ષિત વાતચીત માટે જોડશે. ખાસ સુવિધા માયમીટ ભાગ લેનારાઓને રોકાણકારો સાથે નિર્ધારિત સમય સ્લોટ્સ મારફતે માર્ગદર્શન અને પ્રતિસાદ મેળવવાની તક આપશે. 13 અને 14 ડિસેમ્બરના રોજ યોજાનાર સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0માં માસ્ટર ક્લાસ, સ્થાપક રોકાણકાર સંવાદ, પ્રોડક્ટ શોકેસ, પિચ સેશન અને થીમ આધારિત નેટવર્કિંગ ઝોન જેવી અનેક પ્રવૃત્તિઓ યોજાશે, જે ભાગ લેનારાઓને સહયોગ, માન્યતા અને દૃશ્યતા માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સિલ પ્રેઝન્ટ્સ નેશનલ ફાઉન્ડેશનના સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0માં આ વખતે બહુ સારા કીનોટ સ્પીકર્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, જેમ કે સોનુ શર્મા છે, નીતિન મુકેશ છે. એના સાથે બહુ જ બધા જે ગુજરાત અને બાકીના પણ અધર સ્ટેટ્સ છે, બધાના ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ અને મેન્ટોર્સ આવે છે. એનો જેટલા પણ આમાં સેક્ટર્સ છે, આઈટી, આઈટીએસ, ઓટોમોબાઈલ્સ, એગ્રીકલ્ચર, સાયબર સિક્યોરિટી, ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ, આ બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળશે. એમાંથી જે સાયબર સિક્યોરિટીના સ્ટાર્ટઅપ્સ છે, આપણે બધા જોઈ રહ્યા છે કે આપણા ભારતમાં સાયબર અટેક, સાયબર ક્રાઇમ જે વધી રહ્યું છે, એનાથી જીતવા માટે જેટલા પણ મેક ઇન ઇન્ડિયાના સાયબર સિક્યોરિટીના સોલ્યુશન્સ છે, આઈટી અને એઆઈ ડ્રિવન સોલ્યુશન્સ જે મોસ્ટલી છે, જે ઓટોમેશન્સ અને ઓપરેશન્સમાં હેલ્પ કરી શકે, એવા બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળી શકે છે. અને એના સાથે સાથે આ જેટલા પણ ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, એમનો પણ જે મેઇન આ વખતે થીમ છે, એ બધું થીમ એ છે કે ટેક અને એઆઈનો યુઝ કરીને જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે એને કેટલી ફાસ્ટલી સ્પીડઅપ કરી શકાય અને મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ પર કેવી રીતે લઈ જઈ શકાય. આ વર્ષે આપણે સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0 કરવા જઈ રહ્યા છીએ, જેની મુખ્ય વસ્તુ એ છે કે એઆઈ ડ્રિવન છે. એન્ટ્રી ટુ એક્ઝિટ અને થ્રુઆઉટ ધ ઇવેન્ટ જે પણ મેનેજ થશે એ એઆઈ થ્રુ થશે. અને પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈ ક્રિએટર્સને પણ અમે ઇન્વાઇટ કર્યા છે, એ લોકો આવી રહ્યા છે. પ્લસ યસ, સો ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈના ક્રિએટર્સ પણ અમે લોકોએ અહીંયા આમંત્રણ આપ્યું છે. એ સિવાય એક પોર્ટલ છે કે જે નેશનલ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, માયમીટ કરીને, જ્યાં સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર્સ ઓલરેડી એનું મેચ મેકિંગ એડવાન્સમાં થઈ ગયું હશે બિફોર ધ ઇવેન્ટ. સો એ લોકો એકબીજા વિશે જાણતા હશે અને એ લોકોને એટલો સમય મળશે કે તેઓ એ સમય દરમિયાન ડિસાઇડ કરી શકે, એકબીજાને સમજી શકે, ઇન્વેસ્ટર સમજી શકે સ્ટાર્ટઅપનું પ્લેટફોર્મ શું છે, કે સ્ટાર્ટઅપ કયા લેવલે છે, એ એમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે કે નહીં, અને ત્યાંથી જ નક્કી થશે કે એ લોકો હવે એમાં આગળ વધવા માંગે છે કે નહીં. સો યસ, ઇટ્સ એઆઈ બેઝ સ્ટાર્ટઅપ.